છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક ચર્ચા ખૂબ છે અને ઘટના એ બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે એ બાદ સમગ્ર ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાત પડે છે અને ઘેરા પ્રત્યાઘાતને લઈને જ સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાને આવે છે. તો સામે આહિર સમાજના ઘણા યુવાનોના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થાય છે. આ સમગ્ર મામલો સમાજકારણથી રાજકારણ સુધી પણ જાય છે. ગાંધીનગરની અંદર પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતાની અંદર કોળી સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને મંત્રીઓની સાથે સાથે આગેવાનો એ મુખ્યમંત્રીને એક પત્ર પણ આપે છે. પત્ર બાદ એસઆઈટીની રચના પણ થાય છે અને એસઆઈટીની રચના બાદ એ કેસને લઈને તપાસનો દોર ધમધમાટ રીતે શરૂ થાય છે. પરંતુ આ બધા વચ્ચે મોરારી બાપુની ચર્ચા પણ ખૂબ થતી હતી કે કદાચ એ સમગ્ર વિસ્તારની અંદર મોરારી બાપુને ખૂબ લોકો માને છે. માયાભાઈ આહિરનો પરિવાર પણ મોરારી બાપુ સાથે ખૂબ નજીકથી જોડાયેલો છે. તો કદાચ મોરારી બાપુ આ ઘટનાનો સુખદ અંત લાવી શકે છે એવી ચર્ચાઓ હતી. પણ તો આ બધા વચ્ચે મોરારી બાપુનો એક એઆઈ ફોટો વાયરલ થાય છે અને એઆઈ ફોટોને લઈને જ હવે બિહારની અંદર જ્યારે તેમની રામકથા ચાલી રહી છે ત્યાં મોરારી બાપુએ મૌન તોડ્યું છે. શું કહ્યું છે મોરારી બાપુએ બગદાણાની બબાલને લઈને અને હકીકત મોરારી બાપુ શું આ બગદાણાની બબાલનો સુખદ અંત લાવી શકે છે કે નહીં, આજે આપણે તેની ચર્ચા કરવી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એ બહુચર્ચિત બગદાણાની બબાલમાં મોરારી બાપુનું નામ ખૂબ ચર્ચામાં હતું કે મોરારી બાપુ કદાચ આ બબાલનો એટલે કે આ ઘટના જે છે તેનું સુખદ સમાધાન કરાવી શકે છે. કારણ કે તે વિસ્તારની અંદર મોરારી બાપુની સાથે ખૂબ લોકોની આસ્થા જોડાયેલી છે. બાપુ કહે તેમ લોકો ત્યાં કરે છે. બાપુનું માન સન્માન તે વિસ્તારના લોકો જાળવે છે. આમ તો વિશ્વવિખ્યાત તેઓ કથાકાર છે એટલે સૌ લોકો તેમને પૂજનીય વંદનીય માને છે. પરંતુ તે વિસ્તારના લોકો કંઈક વધુ જ મોરારી બાપુ સાથે તેમની આસ્થા જોડાયેલી છે. બીજી બાજુ જે પરિવાર ઉપર આરોપો લગાવવામાં આવે છે એટલે કે માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર જે આરોપો લગાવવામાં આવે છે તેને લઈને પણ, કારણ કે માયાભાઈ આહિરનો પરિવાર પણ મોરારી બાપુ સાથે ખૂબ નજીકથી આસ્થા સાથે જોડાયેલો છે, એટલે એવી ચર્ચા હતી કે કદાચ મોરારી બાપુ એ ગુજરાત આવે અને આ બંને પરિવારો નવનીતભાઈ અને માયાભાઈ આહિરના પરિવાર વચ્ચે સુખદ સમાધાન થાય અને આ ઘટનાનો અંત આવે એવી ચર્ચાઓ હતી. પણ તો આ બધા વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક ફોટો વાયરલ થાય છે. એઆઈ જનરેટેડ એ ફોટો હોય છે અને ફોટોની અંદર એક બાજુ મોરારી બાપુ હોય છે, બીજી બાજુ નવનીતભાઈ એ હોસ્પિટલની અંદર હોય છે અને ત્રીજી બાજુ જયરાજ આહિર એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને મોરારી બાપુ સામે હાથ જોડીને ઊભા હોય છે. આ ફોટો ઉપર કેપ્શન હોય છે કે આખરે નવનીતભાઈ અને જયરાજ આહિર વચ્ચે મોરારી બાપુએ સમાધાન કરાવ્યું છે. આ ફોટો વાયરલ થતા ચકચાર મચી જાય છે. પરંતુ પહેલી નજરમાં જોતા જ આ ફોટો એઆઈ હોય છે એવું લાગી રહ્યું છે આપને. પરંતુ જ્યારે મોરારી બાપુની રામકથા બિહારની અંદર ચાલી રહી છે અને આ ફોટાને લઈને નામ તો મોરારી બાપુએ ન લખ્યું, પરંતુ આડકતરી રીતે આ ફોટાને લઈને તેમણે ખુલાસો કર્યો. શું કહ્યું મોરારી બાપુએ, આવો પહેલા આપણે એ નિવેદન સાંભળીએ. कुछ का कुछ लोग करें, हमें तो कोई लेना देना नहीं, लेकिन वो बेचारे अपराध करेंगे. और मैं 9 दिवस से यहाँ बैठा हूँ और मुझे आज दिखाया गया सुबह कि मैं किसी की अस्पताल में खबर निकालने गया हूँ, कोई आदमी का समाधान करा रहा हूँ. देखो ये दुनिया क्या है यार. मैं तो उसको इसी रूप में लेता हूँ कि अब मनोरंजन के लिए मैं फिल्म देखने नहीं जा सकता. यही मेरा મોરારી બાપુએ કહ્યું કે મારે ફિલ્મ જોવાની જરૂર નથી પડતી, કારણ કે મારા માટે સોશિયલ મીડિયાના અંદર મારા જે ફોટો વાયરલ થાય છે તે જ મારું મનોરંજન છે. એવી રીતે મોરારી બાપુએ વાત શરૂ કરી અને પછી કહ્યું કે હું તો છેલ્લા 9 દિવસથી અહીં બિહારની અંદર કથા કરી રહ્યો છું, પરંતુ ક્યાંક હું હોસ્પિટલમાં કોકના ખબર અંતર પૂછવા જાઉં છું, કોકનું સમાધાન કરાવવા જાઉં છું, એવા ફોટા અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને એ જ મારા માટે મનોરંજન છે. દુનિયા અત્યારે શું કરી રહી છે, દુનિયા અત્યારે ક્યાંથી ક્યાં જઈ રહી છે તેવી વાત પણ મોરારી બાપુએ એ નિવેદનની અંદર કરી. નામ તો મોરારી બાપુએ નથી લીધું કે ક્યાંની ઘટનાની વાત કરી, પરંતુ આપને સૌને ખબર પડી ગઈ કે મોરારી બાપુએ બગદાણાની અંદર જે બબાલને લઈને જે ફોટો વાયરલ અત્યારે સોશિયલ મીડિયામાં એઆઈ જનરેટેડ ફોટો થયો છે તેને લઈને જ મોરારી બાપુએ નિવેદન આપ્યું. અને નિવેદન વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન ઘણી છે, પરંતુ તેનો સાચો અને સારો ઉપયોગ કરતા પણ અત્યારે લોકોને નથી આવડતું તેવું અત્યારે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. કારણ કે મોરારી બાપુ તો છેલ્લા 10 દિવસથી બિહારની અંદર છે. એ તો પોતાની એક યાત્રા ઉપર નીકળ્યા છે, તે ગુજરાત પણ નથી આવ્યા. આ બાબતે તેમણે કોઈ ખુલાસા પણ નથી કર્યા. તેમ છતાં લોકો તેમનો એઆઈ જનરેટેડ ફોટો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. હા, એવી જરૂર ચર્ચાઓ છે કે કદાચ મોરારી બાપુ
એ ગુજરાત આવે અને આ બંને પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવે તો તે થઈ શકે છે, કારણ કે મોરારી બાપુ સાથે એ વિસ્તારના લોકોની આસ્થા ખૂબ જોડાયેલી છે. પરંતુ એ બધા વચ્ચે આ એઆઈ ફોટોએ ખળભળાટ મચાવ્યો અને એઆઈ ફોટોને લઈને જ આખરે મોરારી બાપુએ મૌન તોડ્યું અને નામ લીધા વિના મોરારી બાપુએ કહ્યું કે લોકો અત્યારે મારું મનોરંજન કરી રહ્યા છે, મારે કોઈ ફિલ્મ જોવા જવાની જરૂર નથી પડતી. સોશિયલ મીડિયાની અંદર મારા જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ જ મારું મનોરંજન છે. જોવાનું એ રહેશે કે શું હકીકત જે ચર્ચા આ ઘટનાની અંદર મોરારી બાપુના નામને લઈને થઈ રહી છે, હકીકત મોરારી બાપુ આ ઘટનાને લઈને મધ્યસ્થી બનશે કે નહીં, એ તો જ્યારે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આવા અત્યારે સોશિયલ મીડિયાના વાયરલ ફોટોથી ખળભળાટ જરૂર આ ઘટનામાં આવ્યો છે. અને તમે પણ ધ્યાન રાખજો, કોઈ પણ ચોક્કસ માહિતી વગર આવા વાયરલ ફોટા ઉપર ભરોસો પણ ના કરતા, વાયરલ ફોટો ઉપર વિશ્વાસ પણ ન કરતા. સાચી માહિતી માટે હંમેશા જોડાયેલા રહેજો અમારી સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.